નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ધોરણ 9ના વિજ્ઞાનના ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતોનો અભ્યાસ કરી છીએ અને ગયા લેક્ચરમાં આપણે ભૂરાસાયણિક ચક્રો જોતા હતા, બરોબર. અને એમાં આપણે પહેલું જોયું હતું જલચક્ર, પછી નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ કર્યો હતો અને કાર્બન ચક્ર પણ જોઈ લીધું હતું, બરોબર. હવે એના પછીનું અને અગત્યનું ભૂરાસાયણિક ચક્ર એટલે કે ઓક્સિજન ચક્ર. તો ઓક્સિજન ચક્ર એટલે કે ઓક્સિજનનું ચક્રીય વહન કુદરતમાંથી સજીવોમાં અને સજીવોમાંથી ફરી પાછું કુદરતમાં. આપણને ખબર છે ઓક્સિજન છે એ 21% છે, બરોબર, વાતાવરણમાં. તો ઓક્સિજનનું ચક્રીય વહન કઈ રીતે થાય છે, બરોબર, અને પાછો ઓક્સિજન છે એ વાતાવરણમાં કઈ રીતે પ્રવેશે છે, એટલે કે ઓક્સિજન સજીવોમાં અને સજીવોમાંથી પાછો વાતાવરણમાં કઈ રીતે જાય છે. તો આને આપણે સમજવાના છીએ, અભ્યાસ કરવાના છીએ, બરોબર. હવે સૌ પ્રથમ તો ઓક્સિજન છે એ ઓક્સિજન જોવા કેમાં મળે, તો કે ઓક્સિજન એક તો નિર્જીવ ઘટકોમાં અને બીજું તો કે જૈવિક અણુઓમાં. તો નિર્જીવ ઘટકો કયા કયા છે, તો કે નિર્જીવ ઘટકોમાં વાતાવરણ અને ધાતુના ઓક્સાઇડ અથવા તો પૃથ્વીના પોપડામાં. પૃથ્વીના પોપડામાં. તો વાતાવરણમાં ઓક્સિજન છે એ આપણને ખબર છે કે વાતાવરણમાં O2 સ્વરૂપે ઓક્સિજન રહેલો છે. એના સિવાય કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પણ ઓક્સિજનનું સંયોજન કાર્બન સાથે જોવા મળે છે. તો આ વાતાવરણમાં ઓક્સિજન કયા સ્વરૂપે, તો કે O2 સ્વરૂપે છે. એના સિવાય પૃથ્વીના પોપડામાં, તો પૃથ્વીના પોપડામાં ધાતુના ઓક્સાઇડ, દાખલા તરીકે સિલિકોન ઓક્સાઇડ, સિલિકોન ઓક્સાઇડ, આમ અલગ અલગ ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના પોપડામાં જોવા મળે છે. એના સિવાય જૈવિક અણુઓ ક્યાં ક્યાં છે કે જેમાં જોવા મળે, તો કે જૈવિક અણુઓના બધા જ ના બંધારણમાં એક મુખ્ય ઘટક તરીકે ઓક્સિજન હોય છે. ક્યાં ક્યાં જૈવિક અણુ, તો કે કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે, વિટામિન છે, બરોબર. આ અણુઓના બંધારણમાં કોણ હોય, તો કે અગત્યના ઘટક તરીકે ઓક્સિજન હોય. તો આ રીતે ઓક્સિજન છે એ મુખ્ય બે નિર્જીવ ઘટકો અને જૈવિક અણુઓમાં જોવા મળે છે. નિર્જીવ ઘટકોમાં વાતાવરણ અને પૃથ્વીનો પોપડો, પૃથ્વીના પોપડામાં ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે અને વાતાવરણમાં તો O2 સ્વરૂપે આપણે ખબર જ છે, બરોબર. હવે ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ કઈ, O2 નો ઉપયોગ કરતી ક્રિયાઓ કઈ કઈ છે, તો કે પહેલી જ ક્રિયા છે શ્વસન. બધા જ સજીવો શું કરે છે, તો કે શ્વસન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, બરોબર. તો શ્વસન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તો O2 નો ઉપયોગ કરતી ક્રિયા એક તો આ શ્વસન અને બીજું દહન. દહન એટલે કે સળગવું. તો સળગવાની ક્રિયા ઓક્સિજન વગર શક્ય નથી. આપણને ખબર, કોઈ વસ્તુ સળગતી હોય તો એમાં O2 નો ઉપયોગ થતો હોય. મેં તમને અગાઉના લેક્ચર્સમાં ઓલું મીણબત્તીનું ઉદાહરણ પણ દીધું હતું કે મીણબત્તી વાળો તમારે પ્રયોગ આવતો નાના ધોરણમાં જ્યારે તમે ભણતા ત્યારે, કે મીણબત્તીની ઉપર બીકર ઢાંકી દો તો થોડીક સમય સુધી મીણબત્તી સળગશે ને પછી શું થઈ જશે, બુજાઈ જશે. કેમ, તો કે જ્યાં બીકરની અંદર જ્યાં ઓક્સિજન હતો એટલી વખત એ સળગી. ઓક્સિજનને દહન પોષક કહેવાય. શું કહેવાય, દહન પોષક, એટલે કે સળગવામાં મદદ કરે એવા વાયુઓ. ત્રીજું શું, તો કે નાઇટ્રોજન ઓક્સાઇડની બનાવટમાં, એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવવા માટે O2 વપરાય. તો આ ત્રણ ક્રિયા ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ છે. તો O2 નો નિર્માણ કરતી ક્રિયાઓ કઈ, તો O2 નો નિર્માણ કરતી ક્રિયાઓ માત્ર એક જ છે. કઈ છે, તો કે આપણે બધાને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા.
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડનો હવામાંથી ઉપયોગ કરે છે અને ઓક્સિજન પાછો વાતાવરણમાં ફેંકે છે. તો આ એક જ માત્ર એવી ક્રિયા છે કે જે શું કરે તો કે O2 નું નિર્માણ કરે. ચાલો ઓક્સિજન ચક્ર જોઈએ. ઓક્સિજન ચક્ર કઈ રીતે કામ કરે છે. તો આપણને ખબર છે વાતાવરણમાં કેટલો ઓક્સિજન છે તો કે વાતાવરણમાં O2 21% છે. વાતાવરણમાં ઓક્સિજન કેટલો છે 21% છે. હવે આ વાતાવરણના ઓક્સિજનનો સીધો જ ઉપયોગ કોણ કરે છે તો કે પ્રાણીઓ. કઈ ક્રિયા દ્વારા તો કે શ્વસનની ક્રિયા દ્વારા. શ્વસનની ક્રિયા દ્વારા પ્રાણીઓ શું કરે છે તો કે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. હવે જો પ્રાણીઓ શ્વસનની ક્રિયા દ્વારા ઓક્સિજનનો ઉપયોગ કરે છે તો શું થશે તો કે આપણે બધા જાણીએ છીએ કે પ્રાણી શરીરમાં ખોરાકના ઘટકો હોય અને ખોરાકના ઘટકોમાંથી કાર્બનિક સંયોજન એટલે કે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ છે એ આપણા શરીરમાં આપણને ખોરાક દ્વારા મળે. હવે ગ્લુકોઝમાંથી આપણે ઉર્જા મેળવવી છે તો એનું શું કરવું પડશે તો કે ગ્લુકોઝના અણુઓને તોડવો પડશે. ગ્લુકોઝના અણુઓનું શું કરવું પડશે વિઘટન કરવું પડશે અને ગ્લુકોઝના અણુઓનું વિઘટન ઓક્સિજન દ્વારા થાય છે. શું થાય આપણા શરીરમાં ખોરાકનું અણુ હોય આપણે શ્વસન લઈએ એટલે એ ખોરાકના ગ્લુકોઝના અણુઓને શું થાય તો ગ્લુકોઝના અણુઓનું વિઘટન થાય ઓક્સિજનની હાજરીમાં અને શું મળે તો કે આપણા શરીરને ઉર્જા મળે અને ઉચ્છ્વાસ તરીકે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. સમજાણી વાત. તો આપણને ઉર્જા મેળવવા માટે શું તો કે ગ્લુકોઝના અણુઓને તોડવા માટે ઉર્જા મેળવવા માટે આપણે શું કરી શ્વસન કરી છીએ અને ઉચ્છ્વાસ સ્વરૂપે શું તો કે કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે અમુક પ્રમાણમાં પાણીની બાષ્પ બહાર કાઢી છે. શું કરી તો કે શ્વસન કરી. શ્વસનમાંથી શું મળે તો કે ઉર્જા મળે. એ ઉર્જા ક્યાં વપરાશે તો કે વિવિધ જૈવિક ક્રિયા કરવામાં રોજિંદી ક્રિયાઓ કરવામાં એ ઉર્જા વપરાશે અને બીજું શું તો કે ઉચ્છ્વાસ તરીકે આપણે શું કાર્બન ડાયોક્સાઇડ અને અમુક પ્રમાણમાં પાણીની બાષ્પ બહાર કાઢી. શું કાઢી તો કે શ્વસન કરી એટલે અમુક પ્રમાણમાં પહેલા તો CO2 નીકળે અને અમુક પ્રમાણમાં સાથે સાથે શું નીકળશે પાણીની બાષ્પ એટલે કે H2O. આ શું નીકળશે બહાર નીકળશે. તો હવે આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કોણ કરશે તો કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કરશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું કરશે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે થઈ છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ શું બનાવશે તો કે કાર્બનિક સંયોજન બનાવશે. સંયોજન જેને ગ્લુકોઝ C6H12O6 આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે. આપણે કેમ પાણીને H2O કહીને રીતના ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે C6H12O6 જેનો શું કરે તો કે જેનો ફરી પાછો પ્રાણીઓ છે એ ફરી પાછો શું તો કે પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરશે. પ્રાણીઓ શું કરશે ખોરાક તરીકે ઉપયોગ કરશે અને ફરી પાછું શું થશે તો કે ફરી પાછું ઓક્સિજનની હાજરીમાં એનું દહન થશે. ફરી પાછો શું ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ અને અમુક પ્રમાણમાં પાણીની બાષ્પ. ફરી એની વનસ્પતિ કેના માટે ઉપયોગ કરશે પ્રકાશ સંશ્લેષણ માટે. ખાલી કાર્બનિક સંયોજન નથી બનાવતા પણ વનસ્પતિ શું કરે તો કે કાર્બનિક સંયોજન બનાવી અને વાતાવરણમાં O2 છે એ મુક્ત કરે. ઓક્સિજન શું કરે છે મુક્ત કરે. કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી શું ઉત્પન્ન થાય તો કે કાર્બનિક સંયોજન બનાવે અને વધારાનો ઓક્સિજન છે એ ક્યાં તો કે હવામાં ભેળવે ઉચ્છ્વાસ તરીકે બહાર નીકળે. આપણે કેમ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે ને ઉચ્છ્વાસ તરીકે એવી રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કયા વાયુનું નિર્માણ થાય તો કે ઓક્સિજન O2 નું નિર્માણ થાય છે અને O2 ફરી પાછો ક્યાં તો કે હવામાં ભળશે. સમજાણી વાત. ફરી પાછો એ વાતાવરણનો ઓક્સિજન છે એનો અને કાર્બનિક સંયોજન છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. આ બેયનું શું થશે તો કે કાર્બનિક સંયોજનનું ઓક્સિજનની હાજરીમાં દહન થશે અને શું થશે તો કે વળી પાછો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ બહાર નીકળશે અને એનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કરશે અને ફરી પાછું આ સર્કલ છે એ ચાલ્યા રાખશે. સમજાણી વાત. તો આ રીતે ઓક્સિજન ચક્ર છે એ કુદરતમાંથી પ્રાણીઓમાંથી ફરી પાછું કુદરતમાં ચક્રીય વહન
થયા રાખે છે. તો આથી ઓક્સિજન ચક્ર વિશેની વાત. તો આપણે એક મુદ્દાની ચર્ચા કરી હતી, કાર્બન ચક્ર ભણ્યા પછી કે ગ્રીન હાઉસ અસર, બરોબર. થોડોક ડિટેલમાં ભણી લઈએ કે ગ્રીન હાઉસ અસર કેને કહેવાય, બરોબર. તો પહેલા તો ગ્રીન હાઉસ એટલે શું, ગ્રીન હાઉસ અસર કોને કહેવાય અને ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે. તો કે ચર્ચા થઈ ગઈ છે, આપણે પણ એક વખત વિગતવાર ચર્ચા કરી લઈએ તો જેથી કરીને થોડુંક પાકું થઈ જાય, બરોબર. તો ગ્રીન હાઉસ એટલે શું, તો ગ્રીન હાઉસ એટલે શું, ગ્રીન હાઉસ એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઉગતી વનસ્પતિને ઠંડા વિસ્તારમાં ઉગાડવા માટે અથવા તો ઠંડા વિસ્તારમાં એના શું કહેતો કે ઠંડા વિસ્તારમાં એની વૃદ્ધિ કરવા માટે શું કરે તો કે એક કાચનું બંધ આવરણ બનાવે, જેને શું કહેવાય તો કે જેને ગ્રીન હાઉસ કહે છે. ગ્રીન હાઉસ એટલે ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉછેરવા માટે તૈયાર કરાતા કાચના બંધ આવરણને શું કહેવાય તો કે ગ્રીન હાઉસ કહે છે. જો કેટલીક વનસ્પતિ એવી હોય કે જે ગરમ વિસ્તારમાં ઉગે, બરોબર. હવે ગરમ વિસ્તારમાં ઉગતી વનસ્પતિને આપણે ઠંડા વિસ્તારમાં ઉગાડવી છે તો શું કરવું પડે તો કે આપણે જોયું હોય, બરોબર, ગ્રીન હાઉસની રચના કરે. કેટલીક જગ્યાએ લીલા કલરના પડદા વાળું ગ્રીન હાઉસ જોવા મળે, તો કેટલીક જગ્યાએ માત્ર લીલો પડદો હોય, કેટલીક જગ્યાએ કાચનું આવરણ હોય અને કાચના આવરણની નીચે લીલો પડદો હોય. તો આમાં શું થાય તો કે આમાં સૂર્યની ગરમી છે એ અંદર તો આવી શકે અને અંદરથી બહાર જઈ શકે નહીં. તો આનાથી શું થશે તો કે આનાથી વાતાવરણ છે એ હુંફાળું રહેશે, એટલે કે ગરમ રહેશે, અને ગરમ રહેશે તો એ વનસ્પતિને અનુકૂળ આવશે અને વનસ્પતિ શું કરશે તો કે સારી એવી વૃદ્ધિ કરી શકશે. ચાલો, ગ્રીન હાઉસ અસર કેને કહેવાય, તો ગ્રીન હાઉસ અસર એટલે શું કે કેટલાક વાયુઓ એવા છે કે જે પૃથ્વીમાં જે દિવસ દરમિયાન પૃથ્વી પર જે સૂર્યપ્રકાશ પડે એમાંથી પાછા વિકિરણો જાય ત્યારે એની ગરમીને શું કરે છે, શોષે છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, બરોબર. તો કેટલાક વાયુઓ શું કરે તો કે કેટલાક વાયુઓ સૂર્યમાંથી આવતી ગરમીને પાછી વાતાવરણમાં જતા રોકે છે, જેના પરિણામે શું રહે તો કે પૃથ્વીનું જે વાતાવરણ છે એ હુંફાળું રહે. તો જેને શું કહેવાય તો કે જેને ગ્રીન હાઉસ અસર કહે છે. એટલે કે પૃથ્વી પર આવતા સૂર્યપ્રકાશ માંથી મળતી ગરમી અથવા તો ઉષ્માને પૃથ્વીના વાતાવરણમાં આવેલા અમુક વાયુઓ જેવા કે CO2, બરોબર, અમુક વાયુઓ શું કરશે તો કે એ ગરમીને શોષે છે અને બહારના વાતાવરણમાં જતી અટકાવે છે, જેના પરિણામે પૃથ્વીનું વાતાવરણ હુંફાળું રહે છે, જેને ગ્રીન હાઉસ અસર કહે છે. શું છે તો કે જો પૃથ્વી પર આવતા સૂર્યપ્રકાશમાંથી મળતી ગરમીને પૃથ્વીના વાતાવરણમાં આવેલા અમુક વાયુઓ શોષે છે અને બહાર વાતાવરણમાં જતી અટકાવે છે, જેના પરિણામે પૃથ્વીનું વાતાવરણ હુંફાળું રહે, જેને ગ્રીન હાઉસ અસર કહે છે. તો દિવસ દરમિયાન શું થશે તો કે દિવસ દરમિયાન સૂર્યમાંથી ગરમી આવશે અને એ પૃથ્વીના
વાતાવરણમાંથી પ્રવેશીને ક્યાં તો કે પૃથ્વીના વાતાવરણમાંથી પ્રવેશીને પૃથ્વી દ્વારા શું પામશે તો કે પરાવર્તન પામશે સૂર્યના કિરણો. સાથે સાથે ઉષ્માને પણ શું કરશે તો કે ઉષ્મા છે એ ઉષ્મા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે અને વાતાવરણમાં પ્રવેશીને જ્યારે સૂર્યના કિરણોનું પરાવર્તન થતું હોય ત્યારે શું થાય તો કે ત્યારે એ પૃથ્વીના વાતાવરણમાંથી ફરી પાછી પસાર થાય. તો પૃથ્વીના વાતાવરણમાં અમુક વાયુઓ રહેલા છે જેવા કે જેને ગ્રીન હાઉસ વાયુઓ કહી તો CO2 છે. આ કુદરતી ગ્રીન હાઉસ વાયુ છે એટલે કે કુદરતમાંથી. બાકી કેટલાય માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ ઉમેરાયા છે જેમ કે મિથેન, CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન. બરોબર, આ બધા શું છે તો કે આ બધા ગ્રીન હાઉસ વાયુઓ છે. તો આનાથી શું થશે તો કે આનાથી પૃથ્વીના વાતાવરણમાં છે એ ગરમી છે એ જળવાઈ રહેશે. કેમ તો કે જો ગરમી આવે છે પણ પાછી જાય ત્યારે આ બધા વાયુઓ શું કરે છે એનું અમુક પ્રમાણમાં શોષણ કરે છે અને શોષણ કરશે એટલે શું રહેશે તો કે પૃથ્વીનું વાતાવરણ છે એ રાત્રિ દરમિયાન અચાનક ઠંડુ થતા અટકશે. પડી ખબર? તો આ શું કરશે તો કે એ ગરમીને શોષણ કરશે. હવે જો આ વાયુઓના પ્રમાણ છે એ જળવાઈ રહીએ તો ફાયદાકારક છે. જેમ કે હુફાળું રહીએ વાતાવરણ. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. CO2 નું પ્રમાણ કેટલું છે 0.03%. 0.03% જેટલું વાતાવરણમાં પ્રમાણ છે. જો એટલું જળવાઈ રહેશે તો શું તો યોગ્ય માત્રામાં ઉષ્મા શોષાશે. જરૂર કરતા વધારે પણ નહીં શોષાય અને આપણને શું તો કે બહુ ઠંડકનો અનુભવ પણ નહીં થાય રાત્રિ દરમિયાન. તો આનાથી શું થાય તો કે આનાથી પૃથ્વીનું વાતાવરણ હુંફાળું રહેશે. પણ જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% થી વધી જાય, જેમ કે અત્યારે વધુ પડતું શહેરીકરણ, વૃક્ષોની કપાત થતી જાય છે, બરોબર, એના પછી તો કે ઔદ્યોગિકરણ વધતું જાય છે, નવા નવા ઉદ્યોગો સ્થપાતા જાય છે, બરોબર, એના લીધે વાતાવરણમાં આવા વાયુઓનું પ્રમાણ વધ્યું છે. તો જેને આપણે શું કહીએ છીએ તો કે જેને આપણે વૈશ્વિક તાપમાનમાં વધારો કહીએ છીએ. એ વૈશ્વિક તાપમાનમાં વધારાના લીધે શું થાય તો કે વધારાના લીધે કેટલીક આડઅસરો થાય. જેમ કે જો તાપમાન વધશે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે તો એ શું કરશે ઉષ્મા શોષશે અને ઉષ્મા શોષી લેશે વધારે પડતી તો તાપમાનમાં વધારો જોવા મળશે. અને તાપમાનમાં વધારો જોવા મળશે તો શું થશે તો કે તો અલગ અલગ અસરો સર્જાય. જેમ કે મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કે અસહ્ય ગરમી પડે. એના સિવાય ધ્રુવ પ્રદેશનો બરફ છે એ પીગળશે, બરોબર, અને એના લીધે શું થશે તો કે દરિયાની સપાટી છે એ ઊંચી આવશે. તો આ બધી કેટલીક ઘટનાઓ જોવા મળશે, બરોબર. અને ગ્રીન હાઉસ છે, ગ્રીન હાઉસ વાયુઓ છે એ સજીવો માટે લાભદાયી છે, પણ ક્યાં સુધી તો કે જ્યાં સુધી એનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે ત્યાં સુધી. જો એનું પ્રમાણ બહુ વધી જાય તો એ જ પાછા શું તો કે નુકસાન કરતા છે. તો આ ગ્રીન હાઉસ અસર કેને કહેવાય. એના સિવાય વૈશ્વિક તાપમાનમાં વધારો એટલે શું તો કે આ વાયુઓનું પ્રમાણ જો વાતાવરણમાં વધી જાય, જેને આપણે શું કહીએ તો કે જેના પરિણામે પૃથ્વીનું તાપમાન છે એ ઊંચું આવે અને એને શું કહેવાય તો કે એને વૈશ્વિક તાપમાનમાં વધારો થયો એમ કહેવાય. તો એના પરિણામે કેવી અસર સર્જાય એ પણ જોઈ, બરોબર. દરિયાની સપાટી છે એ ઊંચી આવે. કેમ તો કે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે. એના સિવાય અસહ્ય ગરમી પડે. તો આપણો છેલ્લો મુદ્દો, બરોબર, ઓઝોન સ્તરનું વિઘટન. પહેલા તો આપણે પૃથ્વીના વાતાવરણના અલગ અલગ સ્તરનો અભ્યાસ કરી લઈએ, બરોબર. કયા કયા સ્તર આવેલા છે તો પૃથ્વી છે, પૃથ્વી અહીંયાથી લઈ અને 15 કિલોમીટર સુધીનું આવરણ છે એમાં ટ્રોપોસ્ફિયર છે. કયું ટ્રોપોસ્ફિયરનું આવરણ એવું નામ આપેલું છે. એના પછી 15 થી 50 કિલોમીટર ઉપર જે હવાનું આવરણ આવેલું છે એ સ્ટ્રેટોસ્ફિયર. 50 થી 80 થર્મોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે અને 80 થી લઈ અને 100 મેસોસ્ફિયર તરીકે ઓળખાય છે. તો વાતાવરણના અલગ અલગ આવરણ આવેલા છે. પેલું જે ટ્રોપોસ્ફિયર છે, જે ટ્રોપોસ્ફિયર જે પૃથ્વીની સૌથી નજીક છે, બરોબર, એમાં વાતાવરણની 90% હવા આવેલી છે. કેટલી? 90% હવા. આપણે જે વાતાવરણનો ઓક્સિજન કહીએ ને 21%, એ પણ ક્યાં આવેલો છે તો કે અહીંયા જ આવેલો છે. પછી તો કે ધીમે ધીમે ઉપર જતા જશું એમ ઓક્સિજનનું પ્રમાણ પણ કેવું જશે તો કે ઘટતું જશે. તો 90% હવા છે એ ક્યાં આવેલી છે? ટ્રોપોસ્ફિયરમાં આવેલી છે, બરોબર. વાતાવરણીય ઓક્સિજન જેને આપણે તત્વીય ઓક્સિજન પણ કહીએ છીએ, એ સજીવો માટે તો લાભદાયી છે પણ બેક્ટેરિયા માટે ઝેર સમાન છે, બરોબર. ઓક્સિજન છે એ સજીવો માટે તો
પ્રાણવાયુ છે, એટલે કે એના વગર સજીવોનું જીવન શક્ય નથી. પણ બેક્ટેરિયા છે એને એના માટે ઓક્સિજન છે એ એક ઝેર સમાન છે. તો આ 21% ઓક્સિજન છે એ ક્યાં આવેલો છે? તો કે પહેલા આવરણમાં આવેલો છે. પછી બીજું છે 15 થી લઈ અને 50 કિલોમીટર સુધી, એમાં આવેલું છે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયરમાં 15 થી લઈ અને 50 કિલોમીટર સુધીનું આવરણ આવેલું છે, બરોબર. એમાં 15 થી લઈ અને 30 કિલોમીટર સુધી, 15 થી લઈ અને 30 કિલોમીટર સુધી, 15 થી લઈ અને 30 કિલોમીટર સુધી આ જે આવરણ આવેલું છે, અહીંયા એક સ્તર જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ? ઓઝોન સ્તર તરીકે ઓળખી છીએ. આ શું છે? તો કે આ ઓઝોન સ્તર કે જે પૃથ્વીથી ઊંચે આવેલા આવરણ, બરોબર. 15 કિલોમીટર થી વધારે ઊંચે આવેલા આવરણથી 15 થી 30 કિલોમીટર વચ્ચે શું? તો કે એક આ સ્તર આવેલું છે, એને ઓઝોન સ્તર કહે છે. ઓઝોન એટલે કાંઈ નહીં, તો કે ઓઝોન બને કેવી રીતે? તો કે જ્યારે ઓક્સિજન સાથે O2 સાથે એક ઓક્સિજન જોડાય ત્યારે O3 બનાવે. આ O3 ને શું કહેવાય? તો કે ઓઝોન વાયુ તરીકે ઓળખી છીએ. ઓઝોન છે એ પૃથ્વીના સજીવો માટે નુકસાન કરતા છે, પણ એ પૃથ્વીની સપાટી ઉપર નથી. એ ક્યાં આવેલો છે? તો કે ઉપર તરફ આવેલો છે. જે કામ શું કરે? તો કે સૂર્ય છે, સૂર્યમાંથી બે પ્રકારના કિરણો નીકળે, બરોબર. એક છે પારરક્ત, જેને IR કિરણો કહીએ, ઇન્ફ્રારેડ. પારરક્ત કિરણો એટલે કે ઇન્ફ્રારેડ અથવા તો પારરક્ત. તો પારરક્ત કિરણોને પૃથ્વીની સપાટી ઉપર આવવા દેશે. જે પારરક્ત કિરણો છે એ સજીવો માટે શું છે? તો કે આવશ્યક છે, જરૂરી છે. જ્યારે બીજા એક કિરણો નીકળે છે જેને તમે બધા જ ઓળખો છો, ક્યાં? તો કે પારજાંબલી કિરણો. પારજાંબલી, UV, અલ્ટ્રાવાયોલેટ, બરોબર. અલ્ટ્રાવાયોલેટ કિરણો છે જેને પૃથ્વીની સપાટી ઉપર ઓઝોન સ્તર છે એ પ્રવેશવા દેતું નથી. જો આ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પૃથ્વીની સપાટી ઉપર આવી જાય તો શું થાય? તો એ સજીવો માટે નુકસાન કરતા છે. એનાથી શું થાય? તો કે એનાથી સીધું જ ચામડીનું કેન્સર થઈ શકે. સીધી જ અસરથી શું થાય? તો કે ચામડીના કેન્સર થઈ શકે. આંખમાં કાયમના માટે અંધાપો આવી શકે. એટલે કે એનાથી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિહીન બની જાય માણસ છે અથવા તો કોઈ સજીવો છે એ. તો આવી બધી અસરો છે, પણ એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને સીધો જ પૃથ્વી ઉપર પ્રવેશવા દેતું નથી. કેમ? તો કે આ ઓઝોન સ્તર છે એ સજીવો માટે કેવું છે? તો કે એક વરદાન રૂપ છે, અને એ આખી પૃથ્વીને એક આમ ચાદરની જેમ ઢાંકે છે. જેના લીધે શું થાય? તો કે જેના લીધે આ કિરણો છે એ સીધા જ વાતાવરણમાં પ્રવેશી શકતા નથી. પણ કેટલીક માનવ પ્રવૃત્તિઓને કારણે ઓઝોન સ્તરનું શું થાય? એ વિઘટન થાય છે. O3 નું ઓઝોન સ્તરનું શું થાય છે? તો કે વિઘટન થાય છે. ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય વાયુ કયો છે? તો કે ક્લોરોફ્લોરોકાર્બન. જે એર કન્ડિશનર છે, AC છે, બરોબર. પછી એના સિવાય ફ્રીજ છે. તો આમાં ઠંડક જાળવી રાખવા માટે પેલા CFC વાયુનો ઉપયોગ થતો. તો તમે કહો કે સાહેબ તમે પહેલા CFC વાયુનો ઉપયોગ થતો, તો અત્યારે કયો થાય? તો કે અત્યારે HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બન છે જેના લીધે શું થતું? તો કે ઓઝોન સ્તરનું વિઘટન થતું. એટલે સરકારે એની ઉપર શું મૂકી દીધો? પ્રતિબંધ મૂકી દીધો. જે એન્ટાર્કટિકાનો વિસ્તાર છે, પૃથ્વીનો ઉત્તર ધ્રુવ, બરોબર. એન્ટાર્કટિકાનો વિસ્તાર છે એની ઉપર આવેલા ઓઝોન સ્તરમાં ગાબડા જોવા મળ્યા. અને ગાબડા જોવા મળ્યા એના પાછળનું કારણ શું છે? તો કે વધુ પડતો CFC નો ઉપયોગ, બરોબર. ક્લોરોફ્લોરોકાર્બનના ઉપયોગથી હવામાં જાય છે, અને ક્લોરોફ્લોરોકાર્બનનો એક અણુ ઓઝોનના 1 લાખ અણુઓને તોડી શકે છે, બરોબર. તો આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ ઓઝોન સ્તર માટે હાનિકારક હતો, જેથી કરીને સરકારે પ્રતિબંધ મૂકી દીધો. અત્યારે એર કન્ડિશનર અને ટીવીમાં, એર કન્ડિશનર અને ફ્રીજમાં જે ઠંડક જાળવી રાખવા માટે કેનો ઉપયોગ થાય છે? તો કે HFC, હાઇડ્રોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે, જેથી કરીને એર કન્ડિશનર અને ફ્રીજમાં શું? તો કે ઠંડક જળવાઈ રહી. અને ક્લોરોફ્લોરોકાર્બન છે એનો ઉપયોગ શું થાય? તો કે ઘટે
જેના લીધે ઓઝોન સ્તરનું થતું નુકસાન અટકે. તો આ હતું ઓઝોન સ્તરના વિઘટનની વાત. અને અહીંયા આપણે પાઠ નંબર 14 છે એની વાતો પૂરી કરીએ છીએ, બરોબર. તો હવે તમારે શું કરવાનું, તો કે તમારે રેગ્યુલરની જેમ આપણે પાછળના MCQ છે, બરોબર, એને સોલ્વ કરશું. અને તકલીફ પડે એ શું રાખશું, તો કે ટીક રાખશું, સાથે હોમવર્ક કરતા જશું. ચાલો અહીંયા સુધી રાખીએ, મળીએ નવા પાઠમાં આવતા લેક્ચરમાં.